ગોધરાની ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિજોલ ખાતે આગામી 28 જૂનના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. વિવિધ પ્રકારના કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવશે. ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિજોલ ખાતે આગામી 28 જૂનના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિવિધ પ્રકારના કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કાર્યક્રમ યોજાનાર છે. આ માટે યુનિવર્સિટીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને યુનિવર્સિટીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જેને લઈ સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જો મને જણાવતા આનંદ થાય છે કે યુનિવર્સિટીની અંદર આદરણીય શ્રી અમિતભાઈ શાહ, ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી જ્યારે આવી રહ્યા છે ત્યારે ખૂબ ઉત્સાહનો માહોલ છે. યુનિવર્સિટીની અંદર તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અહીંયા જે આશરે 65 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિવિધ પ્રકલ્પો એનું લોકાર્પણ, આ પ્રકલ્પોમાં 10 કરોડના ખર્ચે તૈયાર થયેલ સેન્ટર ઓફ એક્સેલન્સ, 15 કરોડના ખર્ચે બનેલ ઇન્ડોર મલ્ટીપર્પઝ સ્ટેડિયમ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, 12 કરોડના ખર્ચે બનેલ સિન્થેટિક ટ્રેક, ફૂટબોલ અને ક્રિકેટ ગ્રાઉન્ડ, 2 કરોડના ખર્ચે તૈયાર થયેલ કૃત્રિમ તળાવ અને વન વિભાગ દ્વારા નિર્મિત મિયાવાકી વન કવચ આનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે. આ સાથે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા તાજેતરમાં ₹23 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે. એ હોસ્ટેલનું ખાતમુહૂર્ત અને વિદ્યાર્થીઓને માટે જે અમુક સુવિધાઓ કેમ્પસમાં ઉપલબ્ધ કરવાની થાય એના માટે સરકારશ્રી દ્વારા ₹3 કરોડ નું જે અનુદાન આપ્યું છે એનું એમ્યુનિટી સેન્ટર એનું ભૂમિપૂજન માટે સાહેબ આવી રહ્યા છે. આપ સૌ આ કાર્યક્રમમાં આમંત્રિત છો અને આ કાર્યક્રમ દરેક લોકો સુધી પહોંચે એ માટે આપણા માધ્યમથી હું વિનંતી કરું છું.